વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું રક્ષાબંધન માટે એક સ્પેશિયલ ગુજરાતી થાળી. આ થાળી તમે રક્ષાબંધન કે ભાઈબીજ જેવા તહેવાર ઉપર તો બનાવી જ શકો છો, પણ જો બીજો કોઈ તહેવાર હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પણ આવી થાળી તમે ઓછા સમયમાં કેવી રીતે તૈયાર કરી શકો એની ટિપ્સ પણ હું તમને જણાવતી જઈશ. આજની આ થાળીમાં મેં વટાણા બટાકા ટામેટાનું રસાવાળું શાક, સ્વીટકોર્ન ટામેટાનું શાક, ફ્રેશ કોકોનટ હલવો, દાળ, ભાત, કટલેટ, પૂરી, છાશ અને તળેલા પાપડ સાથે જ તળેલા મરચાં અને સલાડ સર્વ કર્યું છે. તો આ બધી વસ્તુ કેવી રીતે તૈયાર કરવી એ જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલાં આપણે દાળ ચોખા પલાળી દઈએ. તો 1 કપ દાળ અને 1.5 કપ બાસમતી ચોખા મેં લીધા છે. સાથે જ 500 ગ્રામ બટાકા લીધા છે. આ ત્રણેય વસ્તુને આપણે એક જ કુકરમાં મૂકીશું. તો પહેલાં દાળ ચોખાને આપણે 2 થી 3 વાર સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે અને જે બટાકા લીધા છે એને પણ ધોઈને તૈયાર કરી દેવાના. તો આ રીતે 3 વાર દાળ ચોખા ધોઈ લીધા પછી દાળને આ રીતે તમારે પાણી નિતારીને કુકરમાં ફેલાવી દેવાની. 5 લીટરનું કુકર મેં લીધું છે. એમાં આ રીતે એક રીંગ કે કોઈ સ્ટેન્ડ મૂકી દેવાનું અને એ રીંગ ડૂબે એટલું પાણી તમારે ઉમેરવાનું છે. તો આ રીંગના લેવલ સુધીનું પાણી મેં ઉમેર્યું છે. હવે એમાં ચોખાની તપેલી મૂકી દઈએ. ચોખાને એકવાર લેવલમાં કરી દો અને એની ઉપર હાથ રાખીને 2 વેઢા જેટલું પાણી આમાં ઉમેરવાનું. ચોખાની ઉપર હાથ રાખીને આ રીતે પાણી ઉમેરશો તો ભાત એકદમ સરસ છૂટો અને આમ ઢીલો પણ નહીં એવો બનશે. એમાં મીઠું ઉમેરીએ. જો મીઠું ના ખાતા હોય ભાતમાં તો સ્કીપ કરી દેવાનું. થોડું ચોખ્ખું ઘી ઉમેરીશું, ઓપ્શનલ છે. ઢાંકણ મૂકી દઈએ અને જે બટાકા ધોઈને રાખ્યા છે એ આની ઉપર મૂકી દઈશું. ઢાંકણ ઢાંકતી વખતે જે સીટીનો આ વાળો ભાગ છે એ બટાકાને ના આડે એનું ધ્યાન રાખવાનું. કુકરને 10 મિનિટ માટે પલળવા દઈશું. હવે હલવો બનાવવા માટે મેં શ્રીફળ લીધું છે જેને તોડીને પહેલાં તૈયાર કરી લેવાનું. હવે એને છોલી લેવાનું છે. તમારે છોલ્યા વગર વાપરવું હોય તો પણ વાપરી શકો, પણ છોલ્યા વગર જો બનાવશો તો એનો દેખાવ વધારે સરસ લાગે છે. હવે આને ધોઈ લેવાનું છે ને ધોઈને પછી કોટનના કપડાથી લૂછી લેવાનું. હવે એને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લઈશું. તમારે આને છીણવું હોય તો છીણી પણ શકો, પણ એમાં ટાઈમ વધારે લાગશે. ઓછા ટાઈમમાં થાય એટલે આપણે મિક્સરમાં એને વાટી લઈએ. પાણી વગર જ એને વાટવાનું. તો આ રીતે એનો ભૂક્કા જેવું બનીને તૈયાર થઈ જશે. હવે એક કડાઈ લઈ લો અને એમાં 1 મોટી ચમચી ઘી ગરમ કરવા માટે મૂકો. ઘી ગરમ થાય એટલે જે ટોપરું આપણે તૈયાર કરીને રાખ્યું છે એ આમાં ઉમેરીશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આને 2 મિનિટ માટે ઘીમાં શેકી લઈશું. મેં 300 ml રૂમ ટેમ્પરેચરનું દૂધ લીધું છે. તો પહેલાં મિક્સરમાં થોડું દૂધ નાખીએ જેથી જે પણ ટોપરાનું છીણ અંદર વધ્યું હોય એ આવી જાય. બાકીનું દૂધ પણ ઉમેરી દઈએ. દૂધને એકવાર ગરમ કરીને મેં ઠંડુ કર્યું હતું. મીડિયમ ગેસ ઉપર આને ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો દૂધ ઉકળવાનું શરૂ થાય એટલે 4 ચમચી ખાંડ અને 4 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો અને મિક્સ કરી લેવાનું છે. જે દાળ ચોખાનું કુકર તૈયાર કરીને રાખ્યું હતું એનો ગેસ ચાલુ કરીને 5 વિસલ એની કરી લઈએ. હલવાને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તમે જોઈ શકો છો ધીરે ધીરે આ થીક થવા લાગ્યો છે. આ ટાઈમે આમાં થોડો ઇલાયચી અને જાયફળનો પાવડર અને થોડું પલાળેલું કેસર ઉમેરીશું. કેસર ના હોય તો સ્કીપ કરી શકો છો. ઇલાયચીથી પણ આનો ટેસ્ટ સરસ લાગે છે. આમાં બિલકુલ પણ મોઇશ્ચર ના રહે ત્યાં સુધી આને શેકવાનો છે. તો તમે જોઈ શકો છો આ ડ્રાય થવા લાગ્યો છે. આ ટાઈમે આમાં થોડા સમારેલા બદામ અને પિસ્તા ઉમેરીશું. જે પણ તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવું હોય એ ઉમેરી શકો છો. હલવો બનીને તૈયાર છે. ગેસ બંધ કરીને આને ઠંડો થવા દઈશું. હવે શાક બનાવવા માટે મેં 250 ગ્રામ બટાકા, 200 ગ્રામ વટાણા અને 2 ટામેટાં લીધા છે. મેં ફ્રોઝન વટાણા લીધા છે એટલે એમાં પાણી નાખીને પહેલાં તૈયાર કરી દેવાના. બટાકાને છોલી લઈશું. છોલ્યા વગર શાક બનાવવું હોય તો પણ બનાવી શકો. હવે એને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લઈએ. આ શાક કુકરમાં બનાવવાના છીએ એટલે આ રીતની સાઇઝમાં મેં બટાકાને સમાર્યા છે. જે ટામેટાં લીધા છે એને પણ મેં ધોઈ લીધા છે. એનો નાકાનો ભાગ કટ કરીને એને ડાયરેક્ટ મિક્સરમાં જ સમારી લઈશ કેમ કે એની પ્યુરી બનાવવાની છે. હવે શાકમાં નાખવા માટે લીલું મરચું પણ સમારી લઈએ. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં ઉપયોગમાં લઈ શકો. મેં 1 મરચું અત્યારે સમાર્યું છે. ટામેટાને પાણી વગર વાટી લેવાના.
હવે કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ તતડી ગઈ છે, ગેસ ધીમો કરી દેવાનો અને એમાં ચપટી જેટલું જીરું, થોડી હિંગ, અડધી ચમચી હળદર, વાટેલા લીલા મરચાં, 1 ચમચી ચણાનો લોટ. આનાથી ગ્રેવી સરસ જાડી બનશે. હવે જે ટામેટાં પીસીને રાખ્યા છે એ ઉમેરી દઈએ. એકવાર આને મિક્સ કરી લો. ગેસ અત્યારે ધીમો રાખવાનો છે. મસાલા કરીશું તો 2 ચમચી કાશ્મીરી લાલ મરચું કે જેવું તમે તીખું ખાતા હોય, 1.5 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 નાની ચમચી ખાંડ નાખીએ. જો તમને ખાંડનો ટેસ્ટ પસંદ ના હોય શાકમાં તો સ્કીપ કરી શકો છો. અને હળદર આપણે વઘારમાં નાખી છે એટલે ફરીથી નાખવાની જરૂર નથી. 1 મિનિટ માટે ટામેટાં અને મસાલાને સાંતળી લેવાના. ધીરે ધીરે તેલ ઉપર આવવા લાગે એટલે એમાં સમારેલા બટાકા અને વટાણા ઉમેરી દેવાના છે. અને વટાણા અને બટાકા ઉમેરી દો એ પછી એને સરસ રીતે હલાવી લેવાનું છે. અને આ રીતે એને તેલ મસાલામાં 2 મિનિટ માટે ચડવા દઈશું, જેથી વટાણા અને બટાકામાં મસાલાનો ટેસ્ટ સરસ રીતે બેસી જાય. 2 મિનિટ પછી ફરીથી એને હલાવી લેવાનું અને વટાણા અને બટાકા ડૂબે એટલું પાણી ઉમેરવાનું. તો પહેલાં મિક્સરમાં થોડું પાણી ઉમેરી દઈએ. હવે એના લેવલ સુધીનું પાણી ઉમેરવાનું છે. જે પણ સાઇઝનું તમે કુકર લીધું હોય એના લેવલ સુધીનું પાણી આવે એટલું પાણી ઉમેરવાનું. 3 લીટરનું કુકર મેં અત્યારે લીધું છે. આની 3 વિસલ કરવાની છે. હવે પૂરીનો લોટ બાંધવા મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને 2 ચમચી તેલ ઉમેરીશું. સરસ રીતે આને મિક્સ કરી લો. આમાં મુઠ્ઠી પડતું મોવણ ના જોઈએ, નહીં તો પૂરી કડક બને. આપણે લોચા પૂરી બનાવવાની છે. સરસ રીતે તેલને મિક્સ કરી લઈશું. તો આ રીતનું મેં મોવણ રાખ્યું છે. આમાં પાણી ઉમેરતા જઈને જેવો નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે. એટલે લોટ વધારે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એવો હોવો જોઈએ. તો પાણી સાચવીને ઉમેરજો. લોટ બંધાઈ જાય એટલે થોડું તેલ હાથમાં લઈને લોટને સરસ રીતે મસળીને સુવાળો કરી દેવાનો. લોટ જેટલો પલળશે એટલી પૂરી સરસ થશે. તો આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ. જે દાળ ચોખાનું કુકર આપણે મૂક્યું હતું એની 5 વિસલ થઈને ઠંડુ થઈ ગયું છે. બટાકા સરસ રીતે બફાઈ ગયા છે. એને એક થાળીમાં લઈ લઈએ. એ ઠંડા થાય એટલે એને છોલીને તૈયાર કરી દેવાના. જે ઢાંકણાની ઉપર દાળનું પાણી આવ્યું છે એને દાળમાં જ પાછું નાખી દઈશું. તમે જોઈ શકો છો ભાત સહેજ પણ ઉભરાયો નથી ને એકદમ સરસ બફાઈને તૈયાર થયો છે. આ રીંગ બહાર કાઢી લઈશું અને દાળ પણ સરસ બફાઈ ગઈ છે. એને હેન્ડ બ્લેન્ડરથી કે ઝરણીથી ઝીરી લેવાની છે. હવે આને એક સ્ટીલની તપેલીમાં લઈ લઈએ. એમાં પાણી ઉમેરીશું. તો કુકરમાં થોડું પાણી ઉમેરીને આમાં નાખી દીધું છે. બીજું અડધો કપ જેટલું પાણી ઉમેરીશું, કેમ કે દાળને વધારે ઉકાળવાની છે આપણે. હવે મસાલા કરીએ. તો અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું કે જેવી તીખાશ જોઈતી હોય અને મીઠું ઉમેરીને આને મિક્સ કરી લેવાનું. હવે મીઠો લીમડો ધોઈને મીઠો લીમડો આમાં ઉમેરી દઈએ. તો મીઠા લીમડાને હું આ રીતે ડાળીની સાથે જ ઉમેરી દઈશ. 2 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીએ, કાચા સિંગદાણા, અને 50 ગ્રામ ગોળ આમાં ઉમેરવાનો છે. શાકની 3 વિસલ થઈને આ કુકર પણ ઠંડુ થઈ ગયું છે. એકવાર એને હલાવી લો અને બટાકાના ફોડવાને થોડા આ રીતે ચમચાથી તોડી દેવાના, જેથી રસો જાડો થાય. થોડો ગરમ મસાલો ને થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. આ રસો જે અત્યારે પાતળો દેખાય છે એ બટાકાના લીધે આ રસો જાડો થઈ જશે ઠંડો થઈને. શાક થઈ ગયું છે અને સાઈડમાં મૂકીએ. હવે સ્વીટકોર્ન ટામેટાનું શાક બનાવવા માટે 250 ગ્રામ ટામેટાને ધોઈને સમારી લેવાના છે. દેશી ટામેટા નથી લેવાના, જે લંબગોળ હાઇબ્રિડ ટોમેટો આવે એ લેવાના. 200 ગ્રામ સ્વીટકોર્ન અને 1 સમારેલું લીલું મરચું. દાળને મીડિયમ ગેસ ઉપર ઉકળવા દેવાની. તો એને બીજા ગેસ ઉપર મેં મૂકી દીધી છે. 1 ચમચો તેલ મૂકી એમાં થોડી રાઈ ઉમેરવાની, થોડું જીરું, સમારેલું લીલું મરચું ઉમેરીએ. સરસ રીતે આને મિક્સ કરી લઈએ. હવે એમાં અડધી ચમચી હળદર, જે ટામેટા સમારીને રાખ્યા છે એ ટામેટા આમાં ઉમેરી દઈએ. એકવાર આને મિક્સ કરી લો. ગેસ અત્યારે મીડિયમ રાખ્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ટામેટાને પહેલાં આપણે હળદર મીઠામાં ચડવા દઈશું. ઢાંકણ ઢાંકી દઈએ જેથી ટામેટા થોડા પોચા પડી જાય. આને હલાવી લઈએ. ટામેટા પોચા પડવા લાગ્યા છે. આ ટાઈમે જે સ્વીટકોર્ન લીધા છે એ આમાં નાખી દઈએ. મેં ફ્રોઝન લીધા છે. તમે જો તાજા લીધા હોય તો કુકરમાં એની 2 વિસલ વગાડીને પછી આમાં નાખજો. સરસ રીતે આને મિક્સ કરી લો.
અને જે દાળ પણ બીજા ગેસ ઉપર ઉકળે છે એને પણ તમારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. હવે કટલેટ બનાવવા માટે બટાકા તો છોલી લીધા છે અને જે બીજું શાકભાજી લીધું હોય એને પણ તમારે સમારીને તૈયાર કરી લેવાનું. શાકને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે કેમ કે આમાં પાણી બિલકુલ નથી નાખ્યું. મસાલા કરીએ હવે તો 1 ચમચી ધાણા જીરું, 1 થી 1.5 ચમચી લાલ મરચું કે જેવી તીખાશ તમને પસંદ હોય, થોડી ખાંડ ઉમેરીશું 1/2 ચમચી જેટલી. સરસ રીતે આને મિક્સ કરી લો. આ શાકને બનવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, 5 થી 7 મિનિટમાં જ આ બની જાય છે. તો તમે જોઈ શકો છો તેલ ધીરે ધીરે ઉપર આવવા લાગ્યું છે શાકમાં, તો થોડો ગરમ મસાલો આ ટાઈમે ઉમેરી દઈએ. આની સાથે જ થોડી સમારેલી કોથમીર ઉમેરીશું. તેલ ઉપર આવી ગયું છે તો ગેસ બંધ કરી દઈએ અને આની ઉપર ઢાંકણ ઢાંકીને શાકને સીજવા દઈશું. કટલેટમાં નાખવા માટે મેં 1 પાઉં લીધું છે જેને મિક્સરમાં આપણે ભૂકો કરી લેવાનો. 2 બ્રેડ લઈ શકો કાં તો પૌવા પણ લઈ શકો. જે બટાકા બાફ્યા છે એનો હાથથી માવો કરી લઈશું. અને જે શાકભાજી લીધું હતું ગાજર, કેપ્સિકમ અને કોબીજ એ પણ મેં ઝીણું સમારીને કે છીણીને તૈયાર કરી લીધું છે. તો એ વેજીટેબલ આમાં ઉમેરી દઈએ. આની સાથે જ આપણે 3 ચમચી ચણાનો લોટ, સમારેલું લીલું મરચું, થોડો મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું જેવી તીખાશ તમને પસંદ હોય એ પ્રમાણે, થોડો ચાટ મસાલો ઉમેરીશું અને 2 ચમચી કોર્નફ્લાવર મેં ઉમેર્યો છે. જે પાઉં મિક્સરમાં ભૂકો કરીને રાખ્યું હતું એ આમાં ઉમેરી દેવાનું છે. અને કીધું એ પ્રમાણે જે લોકો પાઉં નથી ખાતા એ પૌવા લઈ શકે. 1/2 ચમચી મેં ગરમ મસાલો ઉમેર્યો છે. થોડી સમારેલી કોથમીર ઉમેરીશું અને આને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ મિક્સ થઈ ગયું છે તો હાથ ધોઈને હવે આમાંથી મીડિયમ સાઇઝની ટિક્કી બનાવવાની. તો હાથમાં થોડું તેલ લગાવીને આપણે આની ટિક્કી બનાવી લઈશું. આ રીતે બધી બનાવવાની. હવે દાળનો વઘાર કરીએ તો 2 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકવાનું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરીએ. રાઈ થઈ ગઈ છે, ગેસ ધીમો રાખવાનો છે. 1 સૂકું લાલ મરચું, થોડું જીરું, તમાલપત્ર અને સમારેલું લીલું મરચું અને હિંગ ઉમેરવાની. સાથે જ 1 નાનું ટામેટું ઉમેરીને એને સાંતળી લેવાનું. સરસ રીતે આને મિક્સ કરી લો. હવે વઘાર આપણે દાળમાં ઉમેરી દીધો છે અને વઘાર કર્યા પછી પણ દાળને 5 મિનિટ માટે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું. અને કિનારી ઉપર જે એનો મસાલો લાગતો જતો હોય એને તમારે દાળમાં ભેગો કરતા જવાનું. થોડી સમારેલી કોથમીર ઉમેરીશું અને 5 મિનિટ પછી ગેસ બંધ કરીને આમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈએ. દાળ બની ગઈ છે, ઢાંકણ ઢાંકી દઈશું. જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને એકવાર મસળીને એમાંથી લુવા બનાવવાના. જે પણ સાઈઝની પૂરી બનાવવી હોય એવડા લુવા બનાવજો. એને વણી લઈએ તો પૂરી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી વણવાની, પણ પૂરી બધેથી એક સરખી હોય એનું ધ્યાન રાખવાનું. હવે આ પૌવાને પણ હું મિક્સરમાં વાટીને તૈયાર કરી લઉં છું અને એક બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે પૂરી એમાં તળવાની. જો લોટ સરસ બંધાયો હશે અને તમે પ્રોપર ટેમ્પરેચર ઉપર એને તળશો તો તમારી પૂરી સરસ આવી ફૂલીને દડા જેવી થઈ જશે. તમે જોઈ શકો છો હું એને સહેજ પણ દબાવતી પણ નથી ને એની જાતે પૂરી ફૂલી જાય છે. તો લોટને બાંધવામાં ખાસ ધ્યાન રાખજો અને તેલ સરસ ગરમ થાય પછી જ પૂરી તળજો. હવે કટલેટના આઉટર લેયર માટે 3 ચમચી મેંદો અને 3 ચમચી કોર્નફ્લોર પાણી નાખીને મિક્સ કરી દેવાનો. સહેજ પણ એમાં ગાંઠા ના પડે એનું ધ્યાન રાખજો. જરૂર પ્રમાણે એમાં પાણી ઉમેરજો. પાતળી સ્લરી બનાવવાની છે. થોડું મીઠું ઉમેરી દઈએ, ચપટી જેટલું જ મીઠું ઉમેરવાનું. જે પૌવા જે વાટીને તૈયાર કર્યા છે એને એક ડીશમાં લઈ લેવાના અને જે ટિક્કી બનાવી છે એને જે કોરા પૌવા આપણે વાટ્યા એમાં આ રીતે રગદોળી દેવાની, જેથી એનું આઉટર લેયર આ રીતે તૈયાર થશે. હવે હું મરચાં પણ તળી લઉં છું. તો મરચાંને ધોઈને આ રીતે મેં એક કટ કરીને તૈયાર રાખ્યા છે. આ રીતે કાણાવાળા વાટકામાં મૂકીને એને તળી લઈશું જેથી કાઢવામાં પણ આસાની રહે. મરચાં તળીએ ત્યારે ગેસ મીડિયમ ટુ હાઈ રાખવાનો અને એક કાપો એનો કરવાનો ના ભૂલાય. હવે એને જે તેલ ગરમ હતું એમાં જ મેં કટલેટ પણ તળવા માટે મૂકી દીધી છે. એને મીડિયમ ગેસ ઉપર તળવાની છે અને થોડી વારે એને ફેરવીશું.
તમારે આઉટર લેયર માટે અત્યારે પૌવા લીધા છે, એના બદલે બ્રેડ ક્રમ્સ લેવા હોય તો પણ લઈ શકો છો. ટિક્કીને સરસ આવી ગોલ્ડન બ્રાઉન કલરની ને ક્રિસ્પી તળવાની. તો આ તળાઈ ગઈ છે. આ જ રીતે બાકીની તળી લઈશ. હવે આ ગુજરાતી થાળી સર્વિંગ માટે તૈયાર છે. મેં કટલેટની સાથે જે તીખી અને મીઠી ચટણી સર્વ કરી છે એની રેસીપી મેં પહેલાં જ ચેનલ ઉપર બતાવેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક પણ આપી દઈશ, જેથી જો તમારે એની રેસીપી જોવી હોય તો ત્યાંથી જોઈ શકો. અત્યારે જે માપ લીધું એનાથી તમે 4 થી 6 વ્યક્તિને સર્વ કરી શકો એટલું ખાવાનું બનીને તૈયાર થાય છે. તો એકવાર તહેવાર ઉપર આ થાળી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.